આજે હું આપને મહાભારત સાથે જોડાયેલી એક ઘટના વિશે વાત કરવાની છું, જેમાં પાંચેય પાંડવો પોતાના મૃત પિતા પાંડુનું માંસ ખાધું હતું. એવી માન્યતા છે કે એવું એમણે શા માટે કર્યું? ધાર્મિક ગ્રંથો અનુસાર પાંચેય પાંડવોએ પોતાના પિતા પાંડુનું શું માંસ ખાધું હશે? આવો તો આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ માહિતી, જાણકારી, કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે. પાંચેય પાંડવોએ આવું શા માટે કર્યું એ જાણવા માટે આપણે સૌથી પહેલાં એમના જન્મ વિશે જાણવું પડશે. પાંડુના 5 પુત્ર હતા: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ, જે આપણે સૌ જાણીએ છીએ. આમાંથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનની માતા કુંતી હતા, તથા નકુલ અને સહદેવની માતા માદ્રી હતા. પાંડુના આ પાંચેય પુત્ર પોતાના પિતાના તો હતા, પરંતુ પાંડુના તે ન હતા, કારણ કે પાંડુને એક શાપ મળ્યો હતો, જેનાથી જે તે પત્ની સાથે સહવાસ કરશે તો તેની પત્ની મૃત્યુ પામશે. એટલે પાંડુએ એ આગ્રહ રાખ્યો હતો કે આ પુત્ર કુંતી અને માદ્રીએ ભગવાનનું આહ્વાન કરીને પ્રાપ્ત કર્યા હતા, એવી માન્યતા છે. જ્યારે પાંડુની મૃત્યુ થઈ તે સમયે તેમના મૃત શરીરનું માંસ પાંચેય ભાઈઓને વહેંચીને ખાધું હતું, એવું કહેવામાં આવે છે. તેમણે એવું એટલા માટે કર્યું કે તેઓ સ્વયં પાંડુની આવી ઈચ્છા હતી કે તેઓ તેમના પુત્ર તો ન હતા, પરંતુ જે ગુણ તેમનામાં છે તે તેમનું માંસ ખાવાથી તેમના પાંચેય પુત્રમાં તે ગુણ આવે. પાંડુ જ્ઞાની હતા અને કૌશળતા પણ તેમનામાં ખૂબ જ હતી. તેમણે જોયું કે આ ગુણ તેમના પુત્રોમાં નથી, એટલે પોતાની મૃત્યુ પહેલાં જ તેમણે એવું વરદાન માંગ્યું હતું કે તેમના બાળકો મૃત્યુ પછી તેમનું શરીરનું માંસ એકબીજા સાથે વહેંચીને ખાઈ લે, જેને કારણે તેમના બાળકોમાં તે જ્ઞાન બધામાં એક સરખું વહેંચાઈ જાય. આવી પાંડુની ઈચ્છા હતી અને આ જ કારણે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવે પોતાના જ પિતાનું માંસ ખાધું હતું. પાંડવો દ્વારા પોતાના પિતાનું માંસ ખાવાનો સંબંધ બે માન્યતામાં પ્રચલિત છે. પ્રથમ માન્યતા અનુસાર માંસ પાંચેય ભાઈઓએ ખાધું તો હતું, પરંતુ સૌથી વધારે ભાગ સહદેવે ખાધો હતો. જ્યારે એક અન્ય માન્યતા એ પણ છે કે ફક્ત સહદેવે જ પોતાની પિતાની ઈચ્છાનું પાલન કરતા તેમના માથાનો 3 ભાગ ખાધા હતા, અને પહેલા ટુકડા ખાતા જ તેમને ઇતિહાસનું જ્ઞાન થયું. બીજો ટુકડો જ્યારે ખાધો ત્યારે વર્તમાનનું, અને જ્યારે તેમના મગજનો ત્રીજો ટુકડો ખાતા જ તેમને ભવિષ્યનું પણ જ્ઞાન આવી ગયું. અને આ જ કારણ હતું કે સહદેવે પાંચેય ભાઈઓમાંથી સૌથી વધારે માંસ ખાધું હતું, અને તેમનામાં ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓ પણ જાણવાની શક્તિ મળી ગઈ હતી. શાસ્ત્રો અનુસાર શ્રીકૃષ્ણના સિવાય આ એકમાત્ર સહદેવ જ હતા કે જેમને ભવિષ્યમાં થવાવાળું મહાભારતના યુદ્ધ વિશે સંપૂર્ણ માહિતી હતી. તેમના પાસે સંપૂર્ણ જાણકારી હતી. તેઓ જાણતા હતા કે યુદ્ધમાં શું થવાનું છે, પરંતુ શ્રીકૃષ્ણને ડર હતો કે જો સહદેવ આ વાત બીજા કોઈને બતાવે તો શું થાય. એટલે ભગવાન શ્રીકૃષ્ણએ સહદેવને શ્રાપ આપ્યો હતો કે જો તે આ વિશે કોઈને વાત કરશે
તો તે જ ક્ષણે તેમનું મૃત્યુ થઈ જશે. આમ સહદેવ કોઈને ન કહે એ માટે ભગવાન શ્રી કૃષ્ણએ સહદેવને શ્રાપ આપ્યો હતો. આથી સૌથી વધારે ભવિષ્યની જાણકારી જાણવા છતાં પણ સહદેવને જે પૂછવામાં આવે તેની જ વાત તેઓ કરતા હતા. આમ પાંડવોના 5 પુત્રએ પોતાના પિતાનું માંસ ખાધું કે ન ખાધું તે એક સવાલ છે, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સહદેવે પોતાના પિતાના મગજના 3 ટુકડા ખાવાથી તેમને વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળનું જ્ઞાન આવી ગયું હતું. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી નવી અવનવી અને આશ્ચર્યચકિત કરી દે તેવી વાતો સાથે.